સંખેડા કરાલી નજીક સર્જાયેલ અકસ્માતમાં એક નવો વળાંક સામે આવ્યો છે, જેમાં ઇરાદાપૂર્વક અકસ્માત કરીને બાઇક સવારને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, જેને લઈને સંખેડા પીઆઈ પંડ્યા મેડમ દ્વારા મરણ થનારના પરિવાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે મનોજ બારિયા નામના ઇસમ દ્વારા જૂની અદાવત રાખી ઇકો ગાડી લઈને પત્રકાર દીપકભાઈ બારિયાને જાણી જોઈને બાઇક સાથે અકસ્માત કરી દીપક બારિયાને અકસ્માત સર્જી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે, જેને ધ્યાનમાં લઈને મરણ જનાર તેમજ તેમના પરિવારને તટસ્થ તપાસ કરી યોગ્ય ન્યાય મળે તે માટે સંખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ પંડ્યા મેડમ દ્વારા પોલીસ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગઈ તારીખ 18/4/2025ના રોજ કરાલી બ્રિજ પાસે એક અકસ્માતનો બનાવ બનેલ ઇકો ચાલક અને બાઇક ચાલક વચ્ચે જે બનાવ બનેલો છે એક્સિડન્ટનો, એની 18 તારીખે અમે ફરિયાદ દીધેલી છે સંખેડા પોલીસ સ્ટેશન દ્વારા। મરણ જનારના પરિવારજનો દ્વારા જે રજૂઆત કરવામાં આવેલી છે કે આ એક્સિડન્ટ જાણી જોઈને કરવામાં આવેલ છે, જે બાબતમાં મરણ જનારને તથા તેમના પરિવારને યોગ્ય ન્યાય મળે તે રીતે પોલીસની તટસ્થ તપાસ હાલ ચાલુ છે। આરોપીને પકડવામાં આવ્યો કે નથી? ના, આરોપીની તપાસ ચાલુ છે। જી, નામ મારું નામ પીઆઈ જેડી પંડ્યા, સંખેડા પોલીસ સ્ટેશન।